રાજ્યમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેર કર્યું ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ। જ્યાં ગુજરાત સરકારે પાક નુકસાની માટે 10,000 કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી દીધી છે। આ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી। સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ સહાય માટેના ધારાધોરણો જાહેર કર્યા। કૃષિ પ્રધાને જણાવ્યું કે આ સહાય તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22,000 ચૂકવાશે, જેનો લાભ રાજ્યના 16,500 ગામના ખેડૂતોને મળશે। સરકારે 44 લાખ હેક્ટર જમીનમાં 100% નુકસાન ગણીને આ નિર્ણય લીધો છે। 10,000 કરોડના આ પેકેજમાં 6,429 કરોડ એસડીઆરએફ અને 3,386 કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે જે ખેડૂતોનો સર્વે નથી થયો તે પણ અરજી કરી શકશે અને જો પાત્રતા હશે તો તેમને પણ સહાય ચૂકવાશે। ક્યાંય પણ પિયત બિન પિયત હંમેશા કેટલાક ધારાધોરણ છે। આ વખતે પિયત બિન પિયત બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા એ પિયત હોય કે બિન પિયત, આપને વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે, પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે, દુઃખદાયક છે। દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે। એટલા માટે 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા પિયત બિન પિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે।